રોટરી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો શિલાન્યાસ। રોટરી ચિલ્ડ્રન હોસ્પિટલ ચેરિટેબલ ટ્રસ્ટ ઊંઝા સંચાલિત 100 રૂપિયા કરોડના ખર્ચે બનનારી રોટરી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો શિલાન્યાસ આજે ઊંઝા મકતુપુર રોડ ખાતે કરવામાં આવ્યો। માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, આ બંને મહાનુભાવોના હસ્તે શિલાન્યાસ કરવામાં આવ્યો હતો। આ હોસ્પિટલનું નામ મેનાબા રોટરી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે। આરોગ્યલક્ષી યાત્રા માટે સહિયારા સંકલ્પના ભાગરૂપે મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે ઊંઝાપુર હાઇવે પર આ કાર્યક્રમ યોજાયો હતો। ઊંઝા પંથકના વડીલો, શ્રેષ્ઠીઓ અને દાતાઓના સહિયારા પ્રયાસથી આ હોસ્પિટલનું નિર્માણ થઈ રહ્યું છે। વાડીનાથ ધામના મહંત જયરામગીરી બાપુ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવ્યા હતા। કાર્યક્રમની શરૂઆતમાં કિરીટ પટેલ, ધારાસભ્ય ઊંઝા અને પ્રમુખ રોટરી ચિલ્ડ્રન હોસ્પિટલ ચેરિટેબલ ટ્રસ્ટ ઊંઝા દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલનું સ્વાગત, સન્માન કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રી તેમજ અન્ય મહાનુભાવોના હસ્તે દાતાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય કિરીટ પટેલે મીડિયા સમક્ષ આ અંગે વિગતો આપી હતી। વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે। डिस्ट्रिक्टના ગવર્નર શ્રી નિગમભાઈ ચૌધરી, મહેસાણાના કલેક્ટર શ્રી, આયુષ વિભાગના મેમ્બર શ્રી પિનાકિન, ચેરમેન કિરીટભાઈ અહીંયાના ધારાસભ્ય છે। મેં કહ્યું તમારે ચેરિટી તો ઘેરથી જ શરૂ કરવી પડે ને। હવે ઓછા આપ્યા કે વધારે આપે તમારે નક્કી કરવા। મને કેપેસિટી ખબર ના હોય ને ક્યાંક પાડવાનો છે કે ભાઈ આ સારું કામ થઈ રહ્યું છે, એમાં બધાએ પોતપોતાનું યોગદાન, એકલા પૈસાની વાત આમાં હોતી નથી, સમયનું યોગદાન આપો એ મોટું યોગદાન છે। એટલે આપણે બધાએ અને કેવી રીતે સહભાગી થવું એનો વિચાર કરવાનો। અને આપણા તો વડાપ્રધાનશ્રીનો કાર્ય મંત્ર છે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ। આ કાર્ય મંત્રથી જ આપણે બધાએ આગળ વધવાનું। આજે વર્લ્ડ સોઇલ ડે અને વર્લ્ડ વોલેન્ટિયર ડે છે। સોઇલ એટલે કે ધરતી સાથે જોડાયેલા ધરતી પુત્રો સ્વયંસેવક બનીને જન આરોગ્યના મહાયજ્ઞની આજથી શરૂઆત કરવા જઈ રહ્યા છે। સેવા પરમો ધર્મ અને ભાંગ્યાના ભેરુની આપણી સંસ્કૃતિ છે। સેવા, સખાવત, દાતારી તો આપણા લોહીમાં છે। જીવ માત્રની સેવા એ આપણા સંસ્કાર છે। ઉત્તર ગુજરાતના પનોતા પુત્ર અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ એમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં ગુજરાતના સર્વાંગી વિકાસનો મજબૂત પાયો નાખ્યો। સાથોસાથ જનકલ્યાણનો અભિગમ અપનાવીને દરેક નાગરિકને આરોગ્ય સુખાકારી મળે તેવી નીતિ રીતિ અમલમાં મૂકી। એક સમય હતો કે છેવાડાના વિસ્તારોમાં લોકોને આરોગ્ય સેવા માટે દૂર દૂર જવું પડતું। શ્રી નરેન્દ્રભાઈએ રસ્તો, વીજળી, પાણી જેવી પાયાની સુવિધાઓ છેવાડાના વિસ્તાર સુધી પહોંચાડી છે। આદરણીય વડાપ્રધાનશ્રીના વિઝનના પરિણામે ગુજરાતના અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં પણ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની સેવા આજે મળતી થઈ છે। જે સંકલ્પ કર્યો છે તેમાં સ્વસ્થ ભારતને મહત્વનું પિલ્લર ગણાવ્યો છે। વડાપ્રધાન તરીકેના તેમના સેવા દાયિત્વમાં પાછલા 11 વર્ષમાં તબીબી સેવાઓની સાથે તબીબી શિક્ષણમાં પણ મોટા પરિવર્તન આવ્યા છે। અહીંયા જ્યારે માનનીય વડાપ્રધાન શ્રીએ મુખ્યમંત્રી હતા ત્યારે મેડિકલ સીટો આખા ગુજરાતની 1175 હતી। આ મેડિકલ સીટો એમણે શરૂઆતથી એની ઉપર ધ્યાન રાખી અને આ સીટો જો વધે તો જ આપણને આ જે સેવા આપણે આપવી છે ગામે ગામ છેવાડાના માનવી સુધી આ સેવા પહોંચાડવી હોય તો ડોક્ટરોની પહેલે આવશ્યકતા અને એ આજે આપણે
કહી શકાય કે દર વર્ષે આ 1175માંથી વધારી અને આજે 7000થી વધુ ડોક્ટરો દર વર્ષે આપણને મળતા થયા છે. દેશના નાગરિકોનું જીવન સ્વસ્થ રહે અને તેમને ગંભીર બીમારીના સારવારના ખર્ચમાં આર્થિક સહાય મળી રહે તે માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આયુષ્યમાન ભારત હેઠળ ₹5 લાખ સુધીનું આરોગ્ય કવચ પૂરું પાડ્યું છે. જરૂરિયાતમંદોને પૂરું પાડી રહ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વસ્થ ભારતના માર્ગે આગળ વધતા રાજ્ય સરકારે પણ લોકોના આરોગ્યની ચિંતા કરી છે. મને લાગે છે ત્યાં સુધી ઋષિકેશભાઈ હતા એ જ વખતે દરેક તાલુકામાં ડાયાલિસિસ સેન્ટર અને દરેક જિલ્લામાં કીમોથેરાપી સેન્ટર આપણે શરૂ કર્યા છે. એટલે અત્યારે જે પ્રમાણે ડાયાબિટીસ અને ડાયાબિટીસ પછીના જે રોગો છે એમાં તમે ડાયાલિસિસ જેવો રોગ હોય તો એક જગ્યાએથી આપણા ગુજરાતમાં ફરવામાં તકલીફ ના પડે અને એને પોતાની સગવડ મળી રહે ડાયાલિસિસ સેન્ટરમાં, એના માટેનો પ્રયત્ન કર્યો છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ સ્વાસ્થ્ય સેવા પર ધ્યાન આપ્યું છે અને નિરોગી જીવનશૈલી માટે પ્રેરણા આપી છે. એ જ રીતે ગંભીર રોગોથી પીડાતા દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળી રહે તે પણ વ્યવસ્થા કરી છે. સોનાબાર રોટરી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ પણ સમગ્ર ઉત્તર ગુજરાત માટે આરોગ્યનું ધામ બનશે એવો મને વિશ્વાસ છે. આ હોસ્પિટલમાં રેડિયોલોજી, સ્ત્રી રોગ સારવાર, આઈસીયુ, મેડિસિન, બાળ રોગ, ટ્રોમા વિભાગ, ઓર્થોપેડિક, ડાયાલિસિસ, કીમોથેરાપીની સુવિધાઓ દર્દીઓને ભવિષ્યમાં અહીંયા મળવાની છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ 2047 સુધીમાં આત્મનિર્ભર, સ્વદેશી અને સ્વસ્થ સમૃદ્ધ ભારતના નિર્માણનું આહ્વાન કર્યું છે. આપણે સ્વદેશી વસ્તુઓને પ્રમોટ કરીને તથા વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલનો મંત્ર અપનાવીને આત્મનિર્ભર ભારતનો ધ્યેય પાર પાડીશું એ જ અપેક્ષા સાથે આજે મકતુપુર ઊંઝા હાઈવે ઉપર મકતુપુરની સીમમાં આ નાનાબા રોટરી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ખાતમુહૂર્તનો કાર્યક્રમ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ ના વરદ હસ્તે આયોજન થયું. આ હોસ્પિટલમાં આશરે 100 કરોડ રૂપિયાનો અંદાજ છે પ્રથમ ફેઝમાં, અને એ થકી લગભગ અડધા ઉપર તો દાતાઓનો સહયોગ મળી ગયો છે. અને આ હોસ્પિટલ લગભગ આગામી 1-1.5 વર્ષમાં તૈયાર કરીને ચાલુ કરી શકીએ એવી અમારું આયોજન રહેલું છે. અને આ હોસ્પિટલ પ્રારંભ થતો આ ઊંઝા તાલુકો, સિદ્ધપુર તાલુકો અને એથી વિશેષ બનાસકાંઠા અને રાજસ્થાનથી પણ આવતા દર્દીઓને અહીંયા હાઈવે રોડ ઉપરની આ જગ્યા ઉપર અમારી હોસ્પિટલમાં એનો સેવાકીય લાભ મળશે. આ હોસ્પિટલના અંતર્ગત અમે ભવિષ્યમાં પણ મેડિકલ કોલેજ થાય એવું પણ પ્લાનિંગ કરી રહ્યા છીએ, અને સેકન્ડ અને થર્ડ ફેઝમાં એનું પણ આયોજન અમે વિચાર્યું છે. આ હોસ્પિટલમાં મુખ્યત્વે જનરલ ફિઝિશિયન MDની સર્વિસ છે, જનરલ સર્જનની સર્જરીની બધી શાખાઓની સર્વિસ છે, બાળ રોગોના માટે સ્પેશિયલ એક એનું ડિપાર્ટમેન્ટ છે, અને સ્ત્રી રોગો માટેનું પણ એક અલગથી ડિપાર્ટમેન્ટ છે. સાથે સાથે આ હોસ્પિટલમાં ઇમરજન્સી સારવાર માટે પણ એક અદ્યતન ટ્રોમા સેન્ટર પણ ઊભું કરવાનું છે. ઓર્થોપેડિક વિભાગ પણ એક કાર્યરત કરવાનો છે. અને સૌથી વિશેષ તો લગભગ 25 બેડ આઈસીયુના બેડ અમે અહીંયા કરવા જઈ રહ્યા છીએ. એટલે અને ડાયાલિસિસનું પણ સાથે સાથે કરવા જઈ રહ્યા છીએ. એટલે આ રીતે એની સાથે સાથે સમગ્ર નિદાન પ્રક્રિયા એટલે જેમાં રેડિયોલોજી અને પેથોલોજી
એ બંને વિભાગ પણ ફૂલ ફ્લેજમાં આપણે ચાલુ કરવાના છીએ અહીંયા. એટલે લગભગ મલ્ટી સ્પેશિયાલિટી ટાઈપની હોસ્પિટલની દરેક સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ થાય એક જ છત્ર નીચે, એવો અમારા પ્રયત્નો છે.